જો આ ગાડીની અંદર બેઠેલો છે બરોબર, તોય ગાડીને લોક મારી દીધો. કઈ વોર્નિંગ નહીં આપવાની, કઈ કહેવાનું નહીં, ગાડી લઈ લે એમ કઈ નહીં, ડાયરેક્ટ સીધો લોક જ મારી દેવાનો, બીજું કઈ માનવાનું જ નહીં. જો આ લોકો કેટલી એની મનમાની કરે. જો વિડિયો તો બને છે. અરે બનાવો, વાંધો નહીં, તો વિડિયો બનાવો અને પછી જે કરવું એ કરો. દંડ ભર્યા સિવાય નહીં જવાય. આપણે દંડ હેનો ભરું? નો પાર્કિંગ નો. નો પાર્કિંગ. ગાડીમાં બેઠો છું ને, અહીંયા ક્યાં બોર્ડ મારેલું છે? મારે અહીંથી પિકઅપ કરવાનું છે સિંગર હોટલ. અંદર જવાનું એના પાર્કિંગમાં. અરે એનું પાર્કિંગ છે, એને પૂછવાનું, તમારો પ્રશ્ન છે. એટલે તો હું એ રોડની સાઈડમાં તો વચ્ચે ઉભો છું. ભાઈ દાપણ કરીશ નહીં. દાપણ ક્યાં કરી? દાપણ નહીં કર. સુરત ટ્રાફિક પોલીસ સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. જ્યાં સુરત ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો, દંડના ટાર્ગેટને લઈને પોલીસની કાર્યવાહી પર સવાલ, રસ્તા પર સાઈડમાં ઊભી કારને પણ દંડનો નિયમ. જ્યાં કારમાં વ્યક્તિ બેઠો હોવા છતાં પોલીસે લોક માર્યું. સુરત રેલવે સ્ટેશન પાસેનો વિડીયો છે તે વાયરલ થયો. હોટલ બહાર વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો કાર ચાલક, ત્યારે કાર ચાલકના કહેવા છતાં વાહન લોક કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો. ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકે વિડીયો બનાવીને પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા. કારમાં બેઠેલા વ્યક્તિની હાજરીમાં વાહન લોક કરાયું. દંડ વસૂલાતની રીત સામે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી. સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી ફરી એક વખત ચર્ચામાં આવી. જ્યારે સુરતની અંદર એક વ્યક્તિ છે તે કારમાં બેઠો હતો, કાર છે તે રસ્તા પર સાઈડમાં ઉભેલી હતી, તેમ છતાં ટ્રાફિક પોલીસે તેમને લોક મારી દીધો. તે વ્યક્તિ કહી રહ્યો છે કે મેં પાર્કિંગ નથી કર્યું, એ હોટલની બહાર હું જે વ્યક્તિની રાહ જોઈ રહ્યો છું, હમણાં જ હું અહીંથી નીકળી જાય, તેમ છતાં સુરત ટ્રાફિક પોલીસે આ વ્યક્તિની વાત ન સાંભળી અને તેમને લોક મારી દીધો. ને હાલ ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિડીયો એ સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારમાં બેઠેલા વ્યક્તિની હાજરીમાં વાહન લોક કરાતા ટ્રાફિક પોલીસના નિયમો સામે અને કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો મિત્રો, આ ટ્રાફિક પોલીસનો દાદાગીરી, ગાડીની અંદર બેઠેલા હોય તો પણ ગાડીનો લોક મારી દે છે બરોબર. સ્ટેશન ઉપર 4 ગાડીઓને લોક મારી દીધા ટેક્સીને. જો આ ગાડીની અંદર બેઠેલો છે બરોબર, તોય ગાડીને લોક મારી દીધો. કઈ વોર્નિંગ નહીં આપવાની, કઈ કહેવાનું નહીં, ગાડી લઈ લે એમ કઈ નહીં, ડાયરેક્ટ સીધો લોક જ મારી દેવાનો, બીજું કઈ માનવાનું જ નહીં બરોબર. 3 ગાડીઓનો લોક મારી દીધો. ગાડીની અંદર બેઠા હોય તેમ છતાં ગાડીને લોક મારી દે છે. આ કઈ રીતનો નિયમ છે? એવો નિયમ હોય તો બધાને જણાવો ને. આ કઈ રીતના હાલે આવી મનમાની? હું ગાડીમાં બેઠો છું એમ છતાં એને મારો વિડીયો બનાવ્યા, આમાં લોક મારી દીધો છે બરોબર. કેમેરા આના સાક્ષી છે બરોબર. હું ગાડીમાં બેઠો છું કસ્ટમરની વાટે, રાઈડની વાટે બરોબર. જિંજર હોટલેથી મારું 6:30 વાગ્યાનું પિકઅપ છે. હું અહીંયા બેઠો છું અને ગાડીને એને લોક મારી દીધો. જો આ લોકો કેટલી એની મનમાની કરે. જો શું જો વિડિયો તો બને છે. અરે બનાવો, વાંધો નહીં, તો વિડિયો બનાવો અને પછી જે કરવું એ કરો. દંડ ભર્યા સિવાય નહીં જવાય. આપણે દંડ હેનો ભરું? નો પાર્કિંગ નો. નો પાર્કિંગ. ગાડીમાં બેઠો છું ને, અહીંયા ક્યાં બોર્ડ મારેલું છે? ક્યાં છે? ક્યાં છે પાર્કિંગ? આપણી હામીની સાઈડ છે, આ સાઈડ છે? એવું કઈ બધે કઈ રોડની જગ્યા એ હામીની સાઈડ છે, આ સાઈડ છે? પહેલા 50 મીટરમાં ઉભા આરામ કરો. બરોબર. ભાઈ બેસો, અહીંયા બેઠો જ છું બરોબર. હું અહીંયા જ બેઠો છું આરામ કરો. બરોબર, અહીંયા જ બેઠો છું. વાંધો નહીં, હા વાંધો નહીં, જાઓ. જાતો તો દંડ ભરીને જવાનું. પણ હું જાતો તો હું કેમ લોક મારી દીધો? ગાડીમાં હતો તો. ભાઈ અહીંયા ઉભું રહેવાનું નથી. અરે પણ હું જાતો તો બરોબર. અરે હું મારી રાઈડ હતી એટલે ઉભો થયો. મારે અહીંથી પિકઅપ કરવાનું છે સિંગર હોટલ. અંદર જવાનું એના પાર્કિંગમાં. અરે એનું પાર્કિંગ છે, એને પૂછવાનું, તમારો પ્રશ્ન છે. એટલે તો હું એ રોડની સાઈડમાં તો વચ્ચે ઉભો છું. ભાઈ દાપણ કરીશ નહીં. દાપણ ક્યાં કરી? દાપણ નહીં કર. વચ્ચે નથી. આ વચ્ચે કેવાય? આ રોડની સાઈડમાં ઉભો છું. હા તો નીકળી જાય, ભાઈ નીકળી બરોબર. જાય. આ તો ગાડીમાં હું બેઠો તેમ છતાં લોક મારી દીધો. ગાડીમાં બેઠો એટલે રોડ ઉપર ના બેસાય ગાડીમાં. અરે પણ હું પાટે ઉભો છું કે હું વધુ સાડે તો દાપણ નહીં કર. દાપણ નથી કરી. ભાઈ જવાનું
શાંતિથી જવાનું હોય હું શાંતિથી મેં ઉભા જવાનું કેમ રહે? કોઈ 10 કેમ- મિનિટ થઈ જો, ગઈ, જો. મેં ગાડીને સેલ માર્યો, ગાડી મારી ચાલુ છે તમે. મેં બંધ જ કરી બંધ કરી એટલે બરોબર એમ ચાલુ છતાં રાખીને એક કલાક પેલા- ઉભા રહેવાનું. મેં કીધું હું ચાલુ ઉભો રહે. રાખીને એક કલાક ઉભા રહો. મેં કીધું એવું. કરીને જાઓ હવે. હેનો દંડ ભરું આ તો જતા રહો, જો. મેં કીધું પેલા આ જાઓ, નીકળો. ક્યાં જાઓ છો? એમને મેં કીધું હું લઈ લઉં તોય લોક મારી દીધો આ વાંધો નહીં કાંઈ વાંધો નહીં રોડ સાઈડ પાર્કિંગ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.